ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક। વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના સર્વેની સમીક્ષા કરાશે। ચોમાસામાં ખરાબ રસ્તાઓની મરામતની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવશે। રાજ્યના જળાશયોમાં પાણીની આવકની સમીક્ષા કરાશે। 15મી ઓગસ્ટના ધ્વજવંદન કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા કરાશે। ચાંદીપુરા વાયરસની સ્થિતિમાં આરોગ્ય વિભાગના પગલાં અંગે પણ સમીક્ષા કરવામાં આવશે। તો 15મી ઓગસ્ટના ધ્વજવંદન કાર્યક્રમોના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવશે। ચાંદીપુરા વાયરસની સ્થિતિમાં આરોગ્ય વિભાગ આગામી સમયમાં પગલાં લે તે પ્રકારની શક્યતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કેબિનેટની બેઠક મળશે। વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના સર્વેની સમીક્ષા કરવામાં આવશે। એસોસિએટ એડિટર સોનલ નટકર ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી સોનલ, આજે કેબિનેટની બેઠક, કયા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા, શું વિગતો? જી, મહત્વનું છે કે આજે કેબિનેટની બેઠક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં છે। મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી જે પ્રકારે રાજ્યમાં ભારે વરસાદ થયો છે અને તેના કારણે જે જિલ્લાઓમાં નુકસાની થઈ હતી તે સંદર્ભમાં અગાઉની કેબિનેટમાં જે સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો તો સર્વે સંદર્ભમાં કયા પ્રકારનો રિપોર્ટ સામે આવ્યો છે તે સંદર્ભમાં આજની બેઠકમાં ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે। સાથે જ વરસાદના પગલે રાજ્યના જળાશયો એટલે કે ડેમમાં પાણીની આવક કેટલી થઈ છે તેની પણ સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે, કેમ કે તેના આધારે પીવાનું અને ખેતીના પાણીના વ્યવસ્થાપનની જે સમીક્ષા છે તે કરવામાં આવશે। 15મી ઓગસ્ટ હવે નજીક છે તો 15મી ઓગસ્ટના રોજ ધ્વજવંદનના કાર્યક્રમોના આયોજન અંગે આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે, કેમ કે ઓગસ્ટનો જે રાજ્યકક્ષાનો કાર્યક્રમ છે તે અમરેલી ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આયોજિત થયો છે। આ ઉપરાંત અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જે મંત્રીઓ છે તેઓ આ કાર્યક્રમ અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા છે તો તે સંદર્ભમાં કાર્યક્રમની ચર્ચા કરવામાં આવશે। ઉપરાંત રાજ્યમાં હાલ ચાંદીપુરા વાયરસનો જે કહેર વર્તી રહ્યો છે તે સંદર્ભમાં આરોગ્ય વિભાગ લેવાયેલા પગલાં અને હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કારણે ફેલાયેલી જે પરિસ્થિતિ છે, કેટલા કેસ છે અને કયા પ્રકારે આગળની કાર્યવાહી કરી શકાય તે સંદર્ભની સમગ્ર સમીક્ષા છે તે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે। સાથે જ ચોમાસામાં ખરાબ રસ્તાઓની મરામત સંદર્ભે અગાઉ પણ મુખ્યમંત્રી તરફથી આદેશો અપાઈ ચૂક્યા છે, ત્યારે વધુ એક વખત આ જે સમીક્ષા છે તે કરવામાં આવશે। રાજ્યભરમાં ખાડા ખબડાવાળા જે રસ્તા છે, ભૂવા પડેલા રસ્તા છે, તમામ બાબતોની સંદર્ભમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ તરફથી કયા પ્રકારના પગલાં લેવાયા તે સંદર્ભની જે સમગ્ર કામગીરી છે તેની સમીક્ષા પણ આજની બેઠકમાં કરવામાં આવી શકે છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।